હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ છે. સવારમાં હે ને આપણી ઉઠાવે સીધા જાય છે આપણા હમા ખેતરમાં. જો ત્યાં કાલે છે ને આપણે જે ઓલું બપોર પછી જે હમાર મારતા હતા ને, તમે કાલુના વિડીયોમાં જોયું હતી છે, એ હમાર મારવાનું કામકાજ અધૂરું રહેવું હતું. કારણ કે જે અમારો એટલો પાટલો છે એમાં ટૂંકમાં ટોપલેન અડે જતી હતી ટ્રેક્ટરમાં. જેના હિસાબથી છે ને પાટલો છે ને બહુ આ થાંભલો બહુ અમારે હેઠો બેસતો નહોતો. એટલે વિજયભાઈની જરાક મોકલ્યો હતો પોરબંદર. ત્યાં એમાં બે સપના જડાવે ને પછી જરાક ટોપલેન ઊંચી થાય એવી રીતના કર્યું. ને એ વટાણે આપણે હમા રાખવાનો પાછો અજય વિજય બે કમ્પ્લીટ ચાલુ કરી દીધું હે. તો આપણે જરાક ત્યાં જાય છે જો આપણા હમા ખેતરમાં, જ્યાં આપણે મરસીવાળું ખેતર તૈયાર કરીએ છીએ ત્યાં. ને આજ આપણું ઓલમોસ્ટ બધું કામ આખું કમ્પ્લીટ થઈ જશે. બરાબર. જો હમણાં તમને બતાવો અમારે કેવો કાલે બહુ હાલતો તો બરોબર જ, પણ જો આ સપલા છે ને નહોતા ને જોઈ જ કરાવ્યા. એટલે એ છે ને ટોપલેન ઊંચી રહે ને તો કામ હરખું થાય ને. ટૂંકમાં અમારે છે ને એ બે વધારે હોય. કાલે બેસતો નહોતો, ટોપલેનમાં અડે જતી હતી. જો આવી રીતના થાય છે બધું. આ તમે જોવો શકો. હવે આપણે આમાં કંઈ કરવાનું નથી. હવે ખાલી બસ આ થોડા હમા કરવાના છે. ને જો એ પણ હમા નહીં કરવા પડે ને હેઠામેઠ જો ક્યારો કરવાનો થાય તો આમાં સીધો ધોરિયો જ નાખી દેવાનો હોય. બાકી કોઈ વસ્તુ કરવાની થતી નથી. આપણે હા એવી રીતના કામ કર્યું ને કે આમાં કંઈ વેસમાં ત્યાં કંઈ ખપારો ઓડાડો પડે છે નહીં. ને પાછું ખેતર આપણો એક નંબર હાવ હપીત છે. ને મરસીની રહે ને હપીત ખેતર જ જોઈએ. એટલે આપણે આમાં કંઈ રોડવું પણ નહીં પડે. એટલે પાણી હાવ કમ્પ્લીટ થઈ જાય, સીધું હાલ છે. બરાબર. પણ તોય વિચાર છે કે આ ખેતર છે ને 0 ડિગ્રી લેવલ છે. 0 ડિગ્રી એટલે કે સીધું છે ટૂંકમાં. કોઈ બાજુ ઢાર ને. એટલે આપણે લગભગ છે ને 99% અમે બધું વિચારતા હતા કે વાં પણ એક છે ને ધોરિયો નાખી દઈએ. તો મિત્રો બે બાજુ ધોરિયો હોય ને તો બે મોટરું કરે ને પીવરાવા થાય તો ગાયો કામ પાણી પણ વરતું જાય. એટલે એવી રીતના અમે કંઈક આઈડિયા મગજ મારીએ છે ભાઈ. બાકી તમે અમારું બાંધણું જોવે શકો કેવું છે એ ભાઈ. હાવ સીધી લીટી, એમાં કંઈ ઘટે જ નહીં. જો બાંધણું બરોબર. તો આવી રીતના છે મિત્રો. આવી રીતના જો આમાં ઈંધાણ થતા ગા હે. એવા આપણે મરસી સોંપવાની. ભાઈ માણસો ગોતવાનો બહુ પ્રયાસ કરે છે, પણ માણસો જડતા નથી. ને આપણે એક બે દિનની અંદર મરસી સોંપવી છે ભાઈ. છેલ્લી બાકી કોઈની જડે તમારે ભાઈ એકલો સોંપતો છે. કામ કરવું ન જડે તો એવું હે મિત્રો. તો હાલો સવારમાં આપણે છે ને એક તો જરાક ઉઠવામાં મોડું થયું હતું. પાછું થોડું ઘણું કામ હતું એ પતાવી લીધું. તો એ છે ને આપણે જરીક આમાં ધ્યાન દઈએ ને આમાં કંઈક કાડાઓનું કામકાજ થોડુંક પતાવીએ. હજી અમારે છે ને હેડે ને ખૂણે છે ને જરાક ખપારેથી ટચ કરવું પડીએ. હાવતા એની નહીં હાલે. પછી આપણે એમાં ધોરિયો પણ નાખવાનો હોય. આજના દિવસમાં આખું ખેતર કમ્પ્લીટ કરી નાખવાનું હોય. પછી આપણે એક બે દીમાં જાર સોંપ્યું હોય ત્યારે વાંધો ન આવે. બરાબર. તો આ બે હમા રાખે નાખે. આપણે ખપારામાં પડ્યા એ લેતા આવીએ ને થોડું આ ઝીણું જે કામકાજ છે એ ચાલુ કરી દઈએ. તો બપોર થઈ જાય ત્યાં સુધીમાં 50% કામ નીકળી જાય. તો બપોર પછી હાવ નીકળી જાય તો કાલેથી આપણે ગમે ત્યારે જાર મરસી સોંપવાનું કામ ચાલુ કરવું હોય ત્યારે કરે શકીએ. તો સારું હાલો મિત્રો. બપોર પછીનો સમય થઈ ગયો છે મિત્રો. અત્યારે વાગ્યા છે 3:30. આ ધોરિયો છે ને એટલે અહીંયા હરખું બેહાતું નથી. બરોબર છે. જોવો એટલે અહીંયા હરખું બેહાતું નથી. એટલે હું ખૂણામાં હા વંડીને અડે ને લટકે ને બેઠો જોવો. તો મિત્રો છે ને બપોર પહેલાં તમે જોયું હતું કે આપણે ધોરિયા બોરિયા કંઈ કમ્પ્લીટ નહોતું થયું. ને બપોરેથી અમે એવી ધબલાટી ચાલુ કરીને તમારા ભાઈ बहुत तेज हो रहा है, बहुत तेज. વાત પૂછોમાં જો ધોરિયા બોરિયા બે બાજુ ઓલી સામેની સાઈડ પણ ધોરિયો નાખી દીધો. અરે આ બ્લર કઈ થઈ જાય. હા, ને આ સાઈડ પણ ધોરિયો નાખી લીધો. બરોબર મિત્રો. ને જો મરસી સોંપવાનું કામકાજ ભાઈ કમ્પ્લીટલી ચાલુ કરી દીધું હે. અને વાહે પાણી પણ કમ્પ્લીટલી ચાલુ કરી દીધું હે. બરોબર છે. તો એવું કાંઈક મિત્રો આપણું કામકાજ અહીંયા હાલે છે. જો મરસી સોંપવાનું રેડી છે બધું કમ્પ્લીટ. 5 માણસો આવી ગયા છે ભાઈ જોઈ કે. એટલે કામકાજ કન્ટિન્યુ થઈ ગયું, વાંધો ન આવ્યો. જો આજ હાંજ થાય તો અડધીક મરસી આપણે જો સોંપાઈ જાય તો ઠીક છે. બીજો રહી જાય આપણે કાલે સોંપવાનું છે મિત્રો. આ તો આજ પૂરતું આજનું થઈ જાય એટલે બસ ભયો. માણસો કોઈ વાતથી જડે નહોતા હતા ભાઈ. તમારા ભાઈને ભાઈ હારા કે ભેગું થેગું. બરોબર એવું છે. તો હાલો ભાઈ આપણે જરાક આમાં ધ્યાન દઈએ. અજય વિજયને જરાક ઓલી બાજુ કામ મોટરું ને વાહન છે ને હું જરાક આ સોંપવામાં ધ્યાન દેવામાં બેઠો છે. ને તડીકો બહુ છે. વાત પૂછોમાં સણારાટીઓ ફાટે એવો તડીકો છે. બરોબર. તો હાલો આપણે જરાક આ ધ્યાન દઈએ. હરખું સોંપાવી લઈએ તો કામ કમ્પ્લીટ થઈ જાય. અને લઈ જાય પાછું આપણે કાલે સોંપવું જો છે. તો એવું હે મિત્રો.
ને જરાક ધારો તમને ઊભો થાય ને પણ હમણાં છે ને આ બાજુ જરાક ઘૂમરો મારીને તમને બતાવી દે કે હું કામકાજ હાલે એ બધી. તો આવી રીતના હે ભાઈ. આજ ફાઇનલી આપણું મુહૂર્ત આવે જ ગયું મરસી સોંપવાનું. આ તો કંઈ મનમાં નહોતું, નોશેદાનું બધી ધબડાટી ઉપડે નીકળી. ભાઈ 5 થી 6 11 સોપાણા હે ને 7મો ચાલુ હે. એક દોરીઓ આપણે આ બાજુ રાખ્યો હે ઓની ભરો ને એક સામેની સાઈડ રાખ્યો હે એટલે ડબલ મોટરનું પીવાનું કામકાજ પણ કાયો કા પત્તું થાય. હાલો એવું ઘણી વાર તમારા ભાઈની વેરગવું પડીએ તો વહેલું કામકાજ વધતું થાય ને પછી ભાઈ બહુ જાજી વાર લખીએ. આજના દિવસની અંદર મિત્રોજી બાકા જીકીને ધબડાટીને જે બોલાવ્યું હે તમારી ભાષામાં જી કયો ને એવું કોઈ દી નથી બોલાવ્યું. વાત પૂછવામાં આજ એવી ધબડાટી બોલાવી છે બરોબર. ભાઈ 5 માણસ ઉતા ને 5-6 અમે ઉતા ને એમાં 10-12 જણા એવી છે ને અમે આજે છે ને હવાઈ ઘોડિયો વાર દીધો છે મરસીનો ને ફાઇનલી આખી મરસી આપણી સોંપાઈ ગઈ છે ભાઈ. અંદાજી માનો ને કે 1.5 વીઘા માથે અને 2 વીઘામાં ઓછું એવી રીતના અમે મરસી સોંપી છે એટલે આ ખેતરમાં. ને જાજીનો એવો રોપ પણ અમારો છે ને યુઝ થયો છે, ઘરનો જ રોપ છે અમારે જોકે. ને મરસીનું કામ ફાઇનલી આજ પૂરું થયું. થોડું ઘણું હજી 1-2 ક્યારે જેટલો રોપ વધ્યો એટલે અમે કાલે પાછો સોંપે નાખ્યું કારણ કે આજે કેપેસિટી નથી રહી અમારી. તો એવું હે મિત્રો. ને બાકી આજનો વ્લોગ જરાક ટૂંકો રહે એટલે તમે જરાક હલવી લીજો બરોબર. તો એવું બધું છે ને હવે ઘરે આપણે પી ગયા હે શું કહેવાય મરસીનું બધું કામકાજ હાવ પતાવે અને હવે છે ને આપણે નાવા ધોવા જવું છે ને સાંજના વાગવા આવ્યા છે 6:30 હજી દૂધ દેવા જવાનું પણ બાકી છે હે. ને અમારા મોટી માએ છે ને જરાક કોફી બનાવી છે તો જરાક અમે છે ને કોફી પણ પીએ લઈએ. કોફી છે કે શા હે? હા તો ભાઈ કોફી હાલો ભાઈ કરે નાખો. વાહ વાત હાસુ કા કોફી હે લે. હવે છે ને આપણા ભાઈમાં જરા કોફી હતી તો કોફી પીએ નાખીએ બરોબર ને પછી નાવા ધોવા જઈએ. આજનો વ્લોગ કરે નાખીએ પૂરો. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં તમે બધા લાઈક કરી નાખજો ને શેર કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને માથામાં ખંજવાય આવે ને બરોબર. તો વરે પાછા કાલે 2-3 ક્યારે સોંપવાના હે આપણે બપોર પછી સોંપે નાખ્યું એ ન્યા હે બરોબર. તો હાલો તમે બધા એ કરવાના હે કરી નાખજો. બાય બાય.